રાંદેરના પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી મૂળ બિહારની એક 32 વર્ષીય મહિલાએ પોતાની 9 વર્ષની દીકરી અને 5 વર્ષના માસૂમ દીકરાને ફાંસો આપીને હત્યા કર્યા બાદ જાતે પણ પોતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। મહિલાને તેનો બીજો પતિ દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપતો હતો, જેને કારણે તેને સામૂહિક આત્મહત્યા કરી લીધી। રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના સિવાન જિલ્લાના સિવાન ગામના કેદારસ પ્રસાદ પ્રભુદયાલ ચોરેસિયાની દીકરી રીટાદેવી ઉર્ફે નેહાના લગ્ન સિવાન જિલ્લાના જયજોર ગામમાં રહેતા રાજેશ વિરેન્દ્ર પ્રસાદ સાથે 10 વર્ષ પહેલા થયા હતા। રીટાદેવીને રાજેશ કુમારથી દીકરી જન્મી હતી, જેનું નામ અંશિતા હતું। રાજેશ કુમાર ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો। તેની દુકાનમાં મુન્ના કુમાર વરુણા પ્રસાદ યાદવ નોકરી કરતો હતો। રીટાદેવીની આંખ મુન્ના કુમાર સાથે મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। રાજેશ કુમારને આ બાબતની ખબર પડતા તેને સામેથી રીટાદેવીને ડિવોર્સ આપી દીધા હતા। ત્યારબાદ રીટાદેવી મુન્ના કુમાર સાથે લગ્ન કરીને સુરત આવી ગઈ હતી। દીકરી અસિંતાને પણ સાથે લઈને અત્યારે અહીંમાં હાલમાં રીટાદેવી બીજા પતિ મુન્ના કુમાર અને અંશિતા સાથે રહેતી હતી। રીટાદેવીને મુન્ના કુમારના દીકરાને જન્મ આપ્યો હતો, તેનું નામ રોબર્ટ રાખ્યું હતું। હાલમાં અંશિતા 9 વર્ષની અને રોબર્ટ 5 વર્ષનો છે। મુન્ના કુમાર અહીં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો અને છેલ્લા કેટલાક મહિનાથી મુન્ના કુમાર રીટાદેવીને દહેજ માટે ત્રાસ આપતો હતો। તેને મારઝૂડ કરીને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો। 3 મહિના પહેલા મુન્ના કુમારે તેની પત્નીને કહ્યું કે તે બિહારથી દહેજ લઈને આવશે તો સાથે રહેશે, તેવું કહીને પત્ની અને બંને સંતાનોને છોડીને જતો રહ્યો હતો। દરમિયાન રવિવારે બપોરે રીટાદેવીએ અસિંતા અને રોબર્ટે ગળા ટૂંપો આપીને હત્યા કરી જાતે જ છ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી। તેની જ્ઞાન મોડી રાત્રે રાંદેર પોલીસે મૃતક રીટાદેવી ઉર્ફે નેહાના પ્રથમ પતિ રાજેશ કુમારની ફરિયાદ લઈને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બન્યો છે, જેનામાં એક બેન છે રીટાદેવી, એમને સુસાઇડ કર્યું અને એની 2 છોકરાઓ હતા। એ બંને છોકરાઓને એને પહેલાં ગળે ફાંસો આપીને માળીએ લટકાવી દીધેલ અને ત્યાર પછી પોતે પણ ગળે ફાંસો ખાઈ અને મરણ ગયેલ છે। જેનામાં મરણ જનારમાં જે રીટાબેન એ પોતે છે, એમની દીકરી અંશિતાબેન ઉંમર વર્ષ 10ની છે અને પછી બીજો છોકરો એક રોબોટ કરીને છે, એની ઉંમર આશરે 5 વર્ષની છે। ત્રણેય જણાએ સુસાઇડ જેવું થયું। એ દરમિયાન આની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ રીટાબેનના 2 પતિ હતા। એક અગાઉ એ પહેલાં કાઠમંડુ રહેતી હતી ત્યારે એને લગ્ન કરેલા હતા, એનાથી એક છોકરી અને એક છોકરો છે અને ત્યાર પછી એ આ બીજા પતિ જે છે એ મુન્ના કુમાર વર્મા પ્રસાદ યાદવ, એના સાથે એ અહીંયા સુરત ખાતે છેલ્લા 5-6 વર્ષથી આવી ગયેલી અને એનાથી એક છોકરો આજે રોબોટ છે આવે થયેલો છે। એનામાં આ બંને વચ્ચે ખબર નહીં કંઈ ડિસ્પ્યુટ હશે, પણ 458 જેવી ફરિયાદ પણ આમાં દાખલ થયેલ છે અને આ બેન અહીંયા રહેતા હતા અને આજ રોજ એને આ કૃત્ય કરેલ છે। તેથી આ રીટાબેને એમના બંને બાળકોને પહેલાં ગળે ફાંસો આપીને પછી આપેલો, જેથી તેમના વિરુદ્ધમાં પણ IPC કલમ 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને એમની પોતાની અકસ્માત દાખલ કરી પોલીસ આગળની તપાસ ચાલુ છે। વધુમાં પહેલા પતિ રાજેશ કુમારને રીટાદેવીના મુન્ના કુમાર સાથેના પ્રેમ સંબંધની ખબર પડી એટલે તેને સામેથી ડિવોર્સ આપી દીધા હતા। ત્યારબાદ તેમને મુન્ના કુમાર સાથે લગ્ન કરી લીધા હતા। હવે મુન્ના કુમાર રીટાદેવીને રૂપિયા માટે ત્રાસ આપતો હતો। તેની જાણ પહેલા પતિ રાજેશ કુમારને થતાં તે રીટાદેવીને મળીને સાંત્વના અને જે મદદ કરી શકાય તે મદદ કરવા માંગતો હતો। રાજેશ કુમારે ગતરોજ રીટાદેવી સાથે વાત પણ કરવાની માહિતી મળી છે, તેથી તે ગતરોજ બિહારથી સુરત આવવા નીકળ્યો હતો। આજ રોજ 4 વાગે રાજેશ કુમાર રીટાદેવીના ઘરે પહોંચ્યો હતો। તે દરવાજો ખખડાયો પરંતુ કોઈ અંદરથી દરવાજો ખોલ્યો નહોતો, તેથી રાજેશ કુમારે પોલીસે કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી। પોલીસે દરવાજો તોડીને જોતા અંદર બંને બાળકોની બોડી પડી હતી અને રીટાદેવી ફાંસો ખાઈને લટકેલી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।